પ્રભાત ગીતાબેન, તમે બધા કેમ છો? શુભ પ્રભાત હર્ષાબેન, અમે મજામાં છીએ. તમારો વ્યવસાય કેવો ચાલે છે? આગની ઘટના પછી સ્થિતિ સુધરી રહી છે, પરંતુ સ્નેહલબેનનો આભાર કે તેમણે મને વીમો ખરીદવાની સલાહ આપી, નહીં તો નુકસાન સહન કરવું મુશ્કેલ થઈ ગયું હોત. એ સાંભળીને સારું લાગ્યું. અમે બધા તમારા માટે ચિંતિત હતા, કારણ કે તમે તમારા પતિના અવસાન પછી પરિવારમાં એકલા જ રોજી કમાવનાર છો. પરંતુ સારું થયું કે તમે જલ્દીથી પાટા પર ચડી ગયા. હર્ષાબેન, વીમામાં જોખમનો અર્થ શું હોય છે? હું અને મારા પતિ ચાંદીના દાગીનાની એક નાની દુકાન પણ ચલાવીએ છીએ અને સમજવા માંગીએ છીએ કે આનાથી અમને કેવી રીતે મદદ મળી શકે. શીતલબેન, તમે આજે બપોરે જોખમ અને વીમા પર વીમો સેવાના તાલીમ સત્રમાં શા માટે જોડાતા નથી? તેનાથી તમને ફાયદો થશે. હા, મને લાગે છે કે તે એક સરસ વિચાર છે. તમને બધાને મીટિંગ પોઈન્ટ પર બપોરે 12 વાગે મળીશું. બધાને નમસ્કાર. આ તાલીમમાં ભાગ લેવા માટે, સમય કાઢવા માટે આભાર. હું વીમો સેવાથી પદ્મા છું. નમસ્તે પદ્માબેન, આ તાલીમ ગોઠવવા બદલ આભાર. હવે તમે બધા અહીં હાજર છો તો હું તાલીમની શરૂઆત કરું. જોખમ એ કંઈક હાનિકારક અથવા અણધારી ઘટના બનવાની તક છે. આમાં મૂલ્યવાન મિલકત અને સામાનની ખોટ, ચોરી અથવા નુકસાનનો સમાવેશ થઈ શકે છે, અથવા તેમાં કોઈ વ્યક્તિ ઘાયલ થઈ શકે છે. વીમા કવરેજ એ વ્યક્તિઓ અને વ્યવસાયોને સંભવિત નાણાકીય નુકસાન અથવા ચોક્કસ જોખમો અથવા ઘટનાઓ બનવાના પરિણામે થતા નુકસાનથી રક્ષણ આપે છે. તે નાણાકીય સુરક્ષા અને અણધારી ઘટના અથવા નુકસાન માટે વળતર આપવા માટે રચાયેલ છે. શું તમે અમને વીમા હેઠળ આવરી લેતા જોખમોના પ્રકારો વિશે વધુ જણાવી શકશો? ચોક્કસ શીતલબેન. જોખમોને મુખ્યત્વે 2 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જીવનના જોખમો. જીવન જોખમ એટલે સંભવિત જોખમો અથવા હાનિકારક બનાવો જે તમારા જીવને અસર કરી શકે છે. તે આરોગ્યના જોખમો, સલામતીના જોખમો અને તમારા માટેના અન્ય સંભવિત જોખમો સહિત વિવિધ પાસાઓને સમાવે છે. બિનજીવન જોખમો એટલે એવા સંભવિત જોખમો અથવા હાનિકારક ઘટનાઓ જે તમારી ભૌતિક સુખાકારી અથવા અસ્તિત્વ સિવાયના તમારા જીવનના પાસાઓને અસર કરી શકે છે. આ જોખમોમાં નાણાકીય જોખમો, સંપત્તિની ખોટ અથવા નુકસાન સંબંધિત જોખમો, કારકિર્દીના જોખમો, સામાજિક જોખમો, ભાવનાત્મક જોખમો અને પ્રતિષ્ઠા સંબંધી જોખમો વગેરેનો સમાવેશ થઈ શકે છે. ઉલ્લેખિત જોખમો સામે આપવામાં આવતા કેટલાક કવચ નીચે મુજબ છે. જીવન કવચ. આ અંતર્ગત પોલિસી ધારકના મૃત્યુની સ્થિતિમાં વીમો લાભાર્થીઓને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. તે નિયુક્ત લાભાર્થીઓને એક સાથે ચૂકવણી અથવા નિયમિત આવક પૂરી પાડે છે. અકસ્માત કવચ. આ અંતર્ગત વીમો કાર અકસ્માત, ચોરી અથવા વાહનોને થતા નુકસાનના પરિણામે થતા નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે છે. તેમાં મિલકતના નુકસાન, શારીરિક ઈજા, તબીબી ખર્ચ અને કાનૂની ખર્ચ માટે કવરેજ શામેલ હોઈ શકે છે. માંદગી કવચ. આ અંતર્ગત વીમો તબીબી ખર્ચ અને આરોગ્ય સંભાળ સેવાઓ માટે કવરેજ પૂરું પાડે છે. તેમાં કવરેજના વિવિધ સ્વરૂપોનો સમાવેશ હોઈ શકે છે, જેમ કે હોસ્પિટલમાં દાખલ થવું, સર્જરીઓ, ડોક્ટરની મુલાકાતો, પ્રિસ્ક્રિપ્શન દવાઓ અને નિવારક સંભાળ. આ જોખમોના માત્ર થોડાક જ ઉદાહરણો છે. ચોક્કસ નિયમો, શરતો અને કવરેજની મર્યાદા પસંદ કરેલી વીમા પોલિસીના આધારે બદલાઈ શકે છે. દરેક પ્રકારના વીમા સાથે સંકળાયેલ કવરેજ, બાકાત, કપાતપાત્ર અને પ્રીમિયમને સમજવા માટે તમારા માટે વીમા પોલિસીની કાળજીપૂર્વક સમીક્ષા કરવી જરૂરી છે. પદ્માબેન, તમારો આભાર. આ અમારા વ્યવસાય માટે ખૂબ જ ઉપયોગી લાગે છે. હું આજે જ મારા પતિ સાથે વાત કરીશ અને આ વીમો ખરીદીશ. આ વીમો ખરીદવા માટે મારે કયા પગલાં લેવાની જરૂર છે તે જાણવા હું તમને ફોન કરીશ. ચોક્કસ શીતલબેન. હું આ સપ્તાહના અંતે કેટલીક પોલિસી નોંધણી માટે હર્ષાબેનના ઘરે જઈ રહી છું. પછી તમે ત્યાં મને ફરીથી મળી શકો છો. ચોક્કસ પદ્માબેન, પછી સપ્તાહના અંતે મળીશું. અલવિદા અને તમારો દિવસ શુભ રહે.
આપ સૌનો દિવસ શુભ રહે. આ સત્રમાં હાજરી આપવા બદલ ફરીથી તમારો આભાર માનું છું. આ સપ્તાહના અંતે તમને બધાને ફરીથી મળવાની આશા રાખું છું.